નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। દોસ્તો, દરેક વ્યક્તિ એવું વિચારતી હોય છે કે મારી સ્કિન નેચરલી ગ્લો કરે, મારી સ્કિન હેલ્ધી દેખાય, દાગ ધબ્બાથી રહિત હોય અને એના માટે ઘણા બધા મોંઘા બ્યુટી પ્રોડક્ટ પણ યુઝ કરતા હોય છે। પણ ઘણીવાર ઘણા બધા મોંઘા બ્યુટી પ્રોડક્ટ યુઝ કરવા છતાં મનચાહું પરિણામ મળતું નથી અને એના કારણે આપણી સ્કિન વધારે ખરાબ થતી જાય છે। તો ખરેખર આપણે એવું તો શું કરવું જોઈએ કે જેથી આપણી સ્કિન ઉપર નેચરલી ગ્લો રહે અને નેચરલી આપણી સ્કિન જે છે એ હેલ્ધી રહે। આની પાછળનું એક જ કારણ છે કે આપણે ઘણીવાર રાત્રે સૂતી વખતે એવી ભૂલો કરીએ છીએ કે જે આપણી સ્કિન માટે ખૂબ જ નુકસાનદાયક હોય છે। આપણી સ્કિન પરનો નેચરલી ગ્લો જતો રહે છે, સ્કિન રૂખી સૂકી થઈ જાય છે, ઝુરિયા પડવા લાગે છે। તો એવી કઈ ભૂલો આપણે જાણે અજાણીએ કરીએ છીએ એ વિશે જાણવું ખૂબ જરૂરી છે। તો આ વિડીયોના માધ્યમથી આપણે રાત્રે સૂતી વખતે એવી કઈ ભૂલો કરીએ છીએ કે જેથી આપણી સ્કિન ખરાબ થઈ જાય છે અને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ એ જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સૌથી પહેલા તો રાત્રે સૂતી વખતે ક્યારેય આપણે ફેસને સાફ કર્યા વગર સૂવું ના જોઈએ। ફેસ હંમેશા ફેસ વોશથી સાફ કરીને જ સૂવું જોઈએ, કેમ કે પૂરા દિવસની ધૂળ, માટી જે છે એની સાથે સાથે ઘણા બધા એવા ગંદા રજકણો અને પસીનો, આવા બધી જે ગંદકી છે એ આપણા ફેસ પર ચોંટેલી હોય છે અને એના કારણે આપણી સ્કિન આપણે સાફ ના કરીએ તો પૂરી રાત સ્કિન જે છે એ સારી રીતે રિપેર થતી હોય તો રાત્રે થતી હોય છે અને એના કારણે એને સારી રીતે ઓક્સિજન મળતો નથી અને ગંદકીના કારણે આપણી સ્કિન વધારે ને વધારે ડેમેજ થતી જાય છે। રાત્રે આપણે ભોજનમાં ક્યારેય મસાલેદાર તળેલી હેવી વસ્તુ ના લેવી જોઈએ। આ બધી મસાલેદાર તળેલી વસ્તુઓ આપણા પાચન તંત્રને ખરાબ કરે છે અને એના કારણે આપણા મોઢા પર ખીલ થતા હોય છે અને ઘણા બધા એવા પ્રોબ્લેમ્સો આવતા હોય છે કે જે આપણી સ્કિનને ડેમેજ કરે છે। મસાલેદાર વસ્તુઓ ખરેખર આપણા સ્કિનની શાઇનિંગ જે છે એ ઓછી કરી દેતા હોય છે, એટલે જ આપણે રાત્રે જમતી વખતે લાઇટલી જમવાનું લેવું જોઈએ કે જે આપણી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદરૂપ હોય। બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ કે આજના સમયની અંદર કોઈ પણ વ્યક્તિ એવું નથી હોતું કે રાત્રે મોડા સુધી મોબાઈલની સ્ક્રીન જે છે એ વધારે પડતી યુઝ ના કરતું હોય, કેમ કે મોટા ભાગના લોકો રાત્રે મોડા સુધી નેટફ્લિક્સ પર સિરીઝો જોતા હોય છે અને એના કારણે સ્કિન ડેમેજ થતી હોય છે। આપણને એવું થાય કે બ્લુ લાઇટ બધી શું નુકસાન કરે, તો બ્લુ લાઇટ આપણી આંખોને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે બ્લુ લાઇટ જે છે એ આપણી સ્કિનને ડેમેજ કરે છે, આપણી સ્કિન માટે ખૂબ જ ખતરનાક છે। એમાંથી નીકળતા જે બ્લુ લાઇટના રેડિયેશન્સ છે એ આપણી સ્કિનને ડેમેજ કરે છે, આપણી સ્કિન ઉપર ડાર્ક સર્કલ, ફાઇન લાઇન્સ અને રિંકલ્સ જેવી સમસ્યાઓ ઊભી કરવાનું કામ કરતા હોય છે અને આપણી સ્કિનને અનહેલ્ધી બનાવે છે। એટલે આપણે રાત્રે લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ। સમયસર આપણે ઊંઘ લેવી ખૂબ જરૂરી છે અને સાથે સાથે જ આખા દિવસ દરમિયાન પ્રોપર હાઇડ્રેશન એટલે કે પ્રોપર માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે। જો આપણે ઓછી માત્રામાં પાણી પીએ છીએ તો આપણી સ્કિન ડિહાઇડ્રેટ થાય છે અને સ્કિન હાઇડ્રેટ રાખવા માટે આપણે ખરેખર પાણી પીવું જોઈએ। જો સ્કિન આપણી હાઇડ્રેટ નથી રહેતી તો આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે, રૂખી સૂકી સ્કિન ઘણીવાર આપણો જે ગ્લો છે એ ઓછો કરી દેતી હોય છે અને બીજા બધા પ્રોબ્લેમ આવતા હોય છે, ખુજલી છે અથવા તો તડકામાં જઈએ તો આપણને ઘણીવાર ખંજવાળ આવતી હોય છે, લાલ થઈ જતું હોય છે, આવા બધા પ્રોબ્લેમ્સો થાય છે। એટલે આપણે આપણી સ્કિનને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે। સ્કિનને હેલ્ધી રાખવા માટે સ્કિન કેર રૂટીન ફોલો કરવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે સૌથી પહેલા આપણા ખાવા પીવા ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। ખાવામાં આપણે હેલ્ધી પોષક તત્વો વાળું એટલે કે મિનરલ્સ અને વિટામિન્સ આપણને ભરપૂર મળી રહે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। સાથે સાથે આપણે બોડીને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે, એટલે કે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ। આ બે વસ્તુ આપણે જો પ્રોપર કરીશું તો એનાથી આપણા શરીરનું સારી રીતે ક્લિન્ઝિંગ થશે અને આપણું ગટ્સ ક્લીન થશે તો એનું રિફ્લેક્શન સ્કિન પર દેખાશે
અને બહારથી આપણે સ્કિન કેર રૂટીનની જે પ્રોડક્ટ છે એ યુઝ કરીશું એટલે બહારથી સ્કિન આપણી સાફ રહેશે. એટલે આ બંને વસ્તુ કરવી ખૂબ જરૂરી છે. સ્કિન કેર રૂટીનની અંદર સૌથી પહેલા આપણે ક્લિન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ, ત્યારબાદ આપણે ટોનર, મોઇશ્ચરાઇઝર અને સિરમ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એનો ઉપયોગ કરીશું તો આપણને એનું ખૂબ જ સરસ પરિણામ મળશે. આપણી સ્કિન નેચરલી ગ્લો કરશે. હવે સવાલ એવો આવે કે ક્લિન્ઝર, ટોનર, મોઇશ્ચરાઇઝર અને સિરમ કયું વાપરવું જોઈએ, કેમ કે ઘણા બધા અવેલેબલ હોય છે. આપણે નાની એવી એડ જોઈએ છીએ, કંઈક અલગ એડ દેખાય છે તો તરત આપણે સારું છે એવું વિચારીને ઓર્ડર કરી લેતા હોઈએ છીએ. પણ જો તમે જાણવા માંગતા હો કે કઈ પ્રોડક્ટ્સ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે, તમારા સ્કિન પર નેચરલી ગ્લો લાવે એવી છે, એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને જણાવીશ કે કયું સિરમ, કયું મોઇશ્ચરાઇઝર અને ટોનર, ક્લિન્ઝર તમારા માટે હેલ્પરૂપ છે અને તમને બેસ્ટ પરિણામ આપશે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.